મમ્મી, હા બારા ઘડીએ તમે દામિનીને શેના મેણા મારો છો? ગરીબ છે, હા કરિયાવર નથી લઈને આવી, આવું બધું કહેવાની શું જરૂર છે? આવું બધું તને કોણે કીધું? કોણ કે? દામિનીએ જ કીધું છે. પત્ની છે મારી, મારી સાથે બધી વાતો શેર કરે છે. સરસ. હા, પત્ની બનીને આવીને જાજો ટાઈમ નથી થયો. મેં તો તને નાનપણથી મોટો કર્યો છે. તને તો વિશ્વાસ હોવો જોઈએ કે તારી માં આવું કંઈક કરે જ નહીં, અને કર્યું હોય તો એની પાછળ કંઈક કારણ હોય. એટલે તું એટલો બધો બાયડી ગેલો થઈ ગયો કે બાયડી જેમ નચાવે એમ નાચીશ? જુઓ મમ્મી, બાયડી કહે ને એ રીતે નાચવાની વાત જ નથી. આ ઘણી વખત હું બેઠો હોઉં છું ને તો મારી સામે પણ તમે મેણા મારો છો, ખબર પડે છે મને બધી. આવી રીતે માવડિયો ને બાયડી ગેલો ને આ બધા શબ્દો સંભળાવવાની કોઈ જરૂર નથી મને. બરાબર છે. બાયડી ગેલો ન કહું, તને માવડિયો ન કહું તો તને કહું શું? હા, તને કહું શું? તારી બાયડીએ તને ચડાવ્યો અને તું આવી ગયો, અને ગરીબનું મેણું ના મારે તો બીજું શું કરે? મને બતાવ ને. એના બાપે લગ્નમાં શું આપ્યું? કાંઈ નહીં. એના બાપે લગ્નમાં દીકરી પાછળ જે કરવું પડે એમાંનું કયું કામ કર્યું? બતાવ ને મને. ક્યાંથી કરે? મમ્મી તમને ખ્યાલ છે ને, મારા લગ્ન થયા ને એના 2 મહિના પહેલાં, હા મારા સસરા બહુ જાઓ જલાલી હતી, ઘણા બધા રૂપિયા હતા એમની પાસે. અરે ટ્રકોનો બિઝનેસ ચાલતો હતો, અને એમાંય એક દિવસ આગ લાગી એમની ફેક્ટરીમાં, બધા ટ્રકો બળી ગયા, અને સાથે સાથે મારા સસરા પણ. હવે તમે જ કહો, જેની પાસે કંઈ જ ના વધ્યું હોય એ કેવી રીતે કંઈ આપી શકે? અરે વીમાના રૂપિયા પણ નથી પાક્યા. હા, છતાંય એના ભાઈ એની બેન માટે થઈને જે કંઈ પણ થોડું ઘણું કરી શકતો હતો ને એ બધું કર્યું લગ્ન વખતે, કે જેથી કરીને એને સમાજના લોકોનું મેણું ન લાગે. પણ છતાંય તમને તો બસ આ ખરિયા વરસ દેખાઈ રહ્યો છે. છો દીકરીને વિદાય આપે ને ત્યારે જે આપવું પડે ને એ તો આપવું જ પડે. પણ મને લાગે છે કે એના ભાઈએ તો પલ્લા ઝાટકી જ દીધા અને અહીંયા આવીને તારી બાયડી તારી કાન ભંભેણી કરે છે. હું તો આ જીવન આ મેણું મારીશ કે એ કશું લાવી નથી, ગરીબ છે અને ગરીબ છે. હવે મને તો એ વાતનો ડર છે કે એના ઘરમાં એના પગલાં નીકળવાના હતા, એ પહેલાં ત્યાં જ ધનોત પનોત નીકળી ગયું. હવે એના પગલાં આપણા ઘરમાં પડ્યા છે, આપણા ઘરનું ધનોત પનોત ના નીકળી જાય. કાંઈ ધનોત પનોત નથી નીકળવાનું. હા મમ્મી, આ ઘરમાં આવીને પછીથી બધું જ સારું થઈ રહ્યું છે. બરબાદી થઈ રહી છે. કઈ જે વાત દીકરો મારો સામે ક્યારેય નથી બોલ્યો એ મારી સામે આવીને બોલે છે. અરે આ ઘરમાં ઝઘડા નહોતા થતા, હવે ઝઘડા થવા માંડ્યા. તો તારી બાયડી સારી કઈ રીતે? તો થાય જ ને. હા તમે કરી એવું રહ્યા છો. હા તમે ખોટી રીતે કોઈને હેરાન કરો તો પછી મારે સાચું તો કહેવું જ પડે ને મમ્મી. અને આમ પણ એ છે ને પારકા ઘરેથી આવેલી છે, હું તો તમારો દીકરો છું, સાચું ખોટું બધું સહન પણ કરી લઈશ. પણ એ ક્યારેય સહન નહીં કરે. અને જો ભૂલે ચૂકે તમારી સામે બોલી જશે ને તો તમને લાગી જશે ખોટું ઉલટાનું. હા, એટલે હું તો તમને ચેતવી રહ્યો છું કે જોજો, ધ્યાન રાખજો. હા ભૂલે ચૂકે દામિની કંઈ કહી દેશે ને તો કોઈને તો હું કહીશ. સાંભળી નહીં લઉં. તારી બાયડી કહી દેશે તો તું ક્યારનો મને સંભળાવે છે કે પારકા ઘરેથી આવી છે, પારકા ઘરેથી આવી છે, સંભળાવી દેશે તો હું સાંભળી નહીં લઉં. હા, હું તારી માં છું. 2 જવાબ સામે આપતા આવડે છે મને, અને જો ન ફાવતું હોય ને તો નીકળી જાય. એ જ વાંધો છે, એ જ વાંધો છે મમ્મી, કે તમે પણ સામે બોલીને ઘરની બહાર કાઢી મૂકશો. શું લાગે છે આ ઘરની બહાર જતી રહેશે તો આપણી ઇજ્જત વધશે? હા, મારું સારું થશે? અરે પોતાના જ દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. એટલી બધી બાયડી વાલી છે કે મા બાપની વિરુદ્ધ તને ચડાવે અને તું ચડી ગયો. 2 ખેંચીને કાનની નીચે આપી હોય ને તો બીજી વાર બોલે નહીં. પણ ના, ઉપરાણું જેને ખેંચવું છે એને તો કોણ રોકી શકે? હવે આજે લઈને આવ્યો આ વાત, બીજી વાર લઈને નહીં આવતો. હું એની સાસુ છું, મારે એને શું કહેવું શું નહીં કહેવું એ બધું હું નક્કી કરીશ. તારે નક્કી નથી કરવાનું. મારે ક્યારેય નથી આવવું તમારી સામે. હા, અને આમ પણ મને શોખ નથી કે હું મારી બૈરીના પક્ષમાં બોલીને તમને કંઈ 2 શબ્દો કહું. પણ તમે એવું કામ કરો ને, ઘરમાં સરખી રીતે રહેવા લાગો ને. આ બાતે ને બાતે મેણા મારવાનું બંધ કરી દો, ટોકવાનું બંધ કરી દો, એટલે ઘરમાં ઝઘડો જ નહીં થાય. ઝઘડો નહીં થાય તો મારે તમારી પાસે નહીં આવવું પડે. એકદમ સાચું. હા, બરાબર છે. હવે તમે કહો એમ રહેવાનું. હવે નીકળને, બાયડીના ગુલામ શીખવાડવા આવ્યો. ચાલ નીકળ. જાઉં છું. આમ પણ અહીંયા કદાચ આખી ભાગવત ગીતા કે રામાયણ ખોલીને બેસીશ ને તો પણ તમને કોઈ ફરક નહીં પડે.
હે માડી રે, રિમોટ પાડી દીધું. રિમોટ? હા, તારા બાપના ઘરે જે રિમોટ હોય છે ને એવું ગરીબનું રિમોટ નથી ને, અમીર ઘરનું રિમોટ છે. તારા બાપને ત્યાં તો બધું ચાલતું હશે, તૂટેલું ફૂટેલું હોય, ભંગાર પડ્યું હોય તો ચાલતું હશે, પણ અમારા ઘરમાં નથી ચાલતું. એટલે ધ્યાનથી કામ કર. આજે રિમોટ પાડ્યું છે, કાલે એસી પાડીશ, પછી કોક દિવસ ઓવન સળગાવીશ, નહીં? મમ્મી શું કામ ને આવું બધું બોલો છો? ખાલી રિમોટ તો પડ્યું છે ને, હું સાફ કરતી હતી ને ભૂલથી નીચે પડી ગયું, જાણી જોઈને થોડું પાડ્યું છે. ના ના, એમાં ગરીબ અને અમીરનું સંભળાવવાની જરૂર નહોતી. નહોતી મારે જરૂર, જરાય નહોતી. વાહ, મારા દીકરાને ચડાવતી વખતે તો શરમ નથી આવતી. હા, એને તો બરાબર ચડાવો છો, એની કાન ભંભેણી કરો છો કે તમારી મમ્મી મને વારે ઘડીએ ગરીબ અમીરના મેણા મારે છે, આમ બોલે છે, તેમ બોલે છે. કેમ? બાપ મરી ગયો એ પહેલાં દીકરી માટે કંઈ કરતો નહોતો ગયો? બાપને ખબર નહોતી કે દીકરીને વળાવવાની છે તો પહેલાં એની સુરક્ષા કરીને જાઓ? હા, ખબર હતી અને બધું ભેગું કર્યું હતું, પણ લગ્નના 2 મહિના પહેલા તમે જાણો છો ને, હું તો બધું જ જાણું છું. ટ્રક એક્સિડન્ટમાં પપ્પાનું મૃત્યુ થઈ ગયું. એમને હોસ્પિટલના ખર્ચા, આ બધામાં પપ્પાએ જેટલું ભેગું બસ કર્યું. બસ, તારા બાપાની કંપનીમાં ટ્રકોમાં આગ લાગી, ફલાણું ઢીકણું, આ છેલ્લા કેટલાય સમયથી સાંભળું છું. હં, આ તારું વાજુ છે ને મેં આખું મોઢે કરી દીધું છે. અને મારો ભાઈ બિચારો દેવામાં આવી ગયો, એ કેવી રીતે તમને કંઈક આપે? અરે પણ કરિયાવરમાં શું કોરેકોરી છોકરી જ મોકલી આપી? બીજું કંઈ આપવાનું મન ન થયું? તારો ભાઈ પણ એટલો લુખ્ખો, એને એમ ન થયું કે બેનની વિદાય કરું છું તો એને કંઈક ચડાવું? અરે સરખા ઘરે ના ચડાવું, સમાજમાં અમારું નાક કપાવીએ તો અલગ. અમને તો એમ હતું કે સારા ઘરની છોકરી આવે છે એટલે પગલાંય સારા હશે, પણ ખબર નહોતી ને કે છપ્પર પગીને અમારા ઘરની વહુ બનાવી રહ્યા છીએ. છપ્પર પગી? મારા આવ્યા પછી એવું તો શું થયું છે કે તમે મને છપ્પર પગી કહો છો? અરે તારા આવ્યા પછી શું નથી થયું એ કે ને. અમારો દીકરો મારી સામે બોલે છે, મન ફાવે એવું વર્તન કરે છે. અરે એને કંઈ કહેવા જઈએ તો અમારી સામે વડકા ભરે છે. જે દીકરાએ કોઈ દિવસ મા બાપની સામે અવાજ ઊંચો નથી કર્યો, હવે આંગળી ચીંધવા લાગ્યો છે. આ બધું તારા પ્રતાપે જ ને. હા, તને બહુ સંસ્કાર આપ્યા છે, તારા મા બાપે બહુ જ તને એમ ગુણવાન બનાવીને મોકલી છે, તો આ બધું કહેવાની જરૂર ક્યાં હતી? હા, મમ્મી કોઈને કઈ કહેવાની જરૂર નથી. જે હોય ને એ બધાને નજરની સામે જ છે. નજરની દેવાંગ સામે? પણ જોવે જ છે કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો. વાહ, અને રહી વાત મારા ભાઈની, તો એને પોતાના જીવથી પણ વધારે વાલી બેન એ તમને સોંપી દીધી. શું કામ? હા, કે ખર્ચા ન ઉઠાવવા પડે, બેનના ખર્ચા ભારી પડશે, કાલે ઉઠીને બીજે કશે આમ લગ્ન કરાવવા જઈશ તો ત્યાં કર્યાવર આપવું પડશે. અહીંયા તો મારા પપ્પાએ પ્રેમથી સમજાવી દીધું હતું લગ્ન પહેલાં જ કે મારી પાસે હવે કાંઈ રહ્યું નથી, મારો જીવ જાય તો મારી દીકરીને કંકુ અને કન્યાની સાથે લઈ લેજો. આ બધા તારા બાપના વચન છે ને એ અમને હજુ પણ કાનમાં સંભળાય છે. કરિયાવરમાં તો કંઈ નહીં લઈને આવી, સંસ્કાર નામની વસ્તુ તો લઈને આવી જોઈતી હતી કે એ પણ નથી લઈને આવી? કે પછી ભાઈએ એ જ શીખવાડ્યું ત્યાં આગળ? ત્યાં જઈને તારો જીભડો ચલાવજે, હું જોઈ લઈશ. શું બોલી છું તમારી સામે? તમે મને જે કામ જેવી રીતે રહેવાનું કહ્યું છે ને હું એમ રહી છું, એક શબ્દ નથી બોલી. અત્યારે શું કરી રહી છે? અત્યારે તમે મારા ભાઈ અને મારા બાપ વિશે બોલ્યા અને મમ્મી એટલે મારે બોલવું પડ્યું. જે જેવા છે એના વિશે એવું બોલી, એમાં ખોટું શું કર્યું? કેમ? સાચી વાત છે, ખોટું તો મારા ભાઈએ કર્યું છે. એણે એમ હતું કે તમે લોકો સમજો છો, અમારી પરિસ્થિતિને સમજજો, પણ તમારી પરિસ્થિતિ કેટલી વાર સમજવાની? હા, અરે લગ્ન પછી પહેલી વાર બેનને લઈને જાય તો કંઈક હાથમાં આપે. શું આપ્યું તારા ભાઈએ? હા, 101 રૂપિયા મારા દીકરાના હાથમાં ને તારા હાથમાં. અરે શરમ કરો, જરા શરમ કરો. અરે તમારા કરતાં તો પેલા રસ્તે રજડતા મજૂર હારા કે એની દીકરીનો કર્યાવર કરે. અરે તારો બાપ મરતા તો મરી ગયો, પણ સાથે સાથે તને અમારા માથે નાખતો ગયો. ને સાંભળી લે, આજે મારી દીકરી આવવાની છે, એના માટે એનું મનગમતું જમવાનું બનાવજો. અને અત્યારે રિમોટ પાડ્યું, આવું બીજી વાર ન થાય ને એનું ધ્યાન રાખજો.
ને સાફ સફાઈ બરાબર કરો. કામવાળા નથી આવતા, તમે જ છો આ ઘરના કામવાળા. મહેશે કીધું ને રૂપિયા રૂક્યા હોત ને શેર બજારમાં તો સારું હતું. અત્યારે કેટલી બધું શેર બજાર વધી ગયું. જરી કઈ દયા જેવું છે તારામાં? શાની દયા ને કેવી દયા? આ વહુ છે ને આપણા છોકરાની વહુ, એ ખાલી આ ઘરની વહુ નથી, એ આપણી દીકરી હોતે ને કહેવાય. બરાબર છે. સલાહ આપી દીધી, થઈ ગઈ સલાહ અપાઈ ગઈ તમારાથી. હા, દીકરી કહેવાય ને આમ કહેવાય ને તેમ કહેવાય. મારે શું કરવું ને શું નહીં કરવું ને એ તમારે મને સલાહ નહીં આપવાની. તમે તમારું કામ કરો. અરે પણ સલાહ તો દેવી જ પડે ને. તું એને નાની નાની વાતમાં ટોક્યા કર, મેણા માર્યા કર. તું ગરીબ ઘરની દીકરી છો, તું કરિયાવરમાં કાંઈ લાવી નથી. હવે એ જે લાવી એ આપણે એ કરોડો રૂપિયા છે અને જેવી છે એવી એ આપણી વહુ છે, આપણી દીકરી છે. પતી ગયું, ભાષણ આપી દીધું. હવે મારે વારી વહુ સાથે કેવી રીતે રહેવાનું એના પાઠ તમારી પાસેથી શીખવું. તું સમજતી કેમ નથી? હું શું કામ સમજું? તમારે સમજવાનું, તમારા દીકરાએ સમજવાનું. આવી આવીને મને ભાષણ આપી જાય છે. અરે છપ્પર પગી જે દિવસથી આવી એ દિવસથી આપણા ઘરનું ધનોત કાઢ્યું છે. દેખાય છે તમને લોકોને એમ લાગે છે કે બહુ સીધી અને સાદી ને સરળ છે, પણ એટલી સીધી સાદી સરળ છે નહીં. અરે એને કાંઈ ધનોત પરોત નથી કાઢ્યો. એની હારે તું જે પ્રકારે વાત કરશો ને એ વાતથી છે ને આપણું કોઈ પાંદડું હલતું નથી. આપણે ગમે ત્યારે ગમે ત્યાં રૂપિયા નાખવી ત્યાં ખોટે જ આવે છે. કારણ કે આપણે જો કોકને દુઃખી કરવી ને તો કુદરત આપણને જ દુઃખી કરે. હા, સાચી વાત છે. પનોતી વ્યક્તિઓ આવી ગયા હોય તો પછી ઘરમાં સારું ક્યાંથી થાય? એ કહું છું, એના પગલાં જ નથી સારા. એક તો પહેલેથી સંસ્કારી છે નહીં, મા બાપે કાંઈ આપીને મોકલી નથી. ભાઈ હંમેશા ભિખારી વેળા કરે છે, બાપ તો મરતા મરી ગયો. હવે આ બધું આપણે સહન કરવાનું? અરે એ કાંઈ નથી લાવી ને એ ન જોવાનું હોય, એ હું લાવી એ ન જોવાનું હોય, પણ એ કેટલું છોડીને આવી એ જોવાનું હોય. મા બાપનો પ્રેમ, ભાઈનો પ્રેમ, મમતા, માની મમતા બધું એ છોડીને આવી છે. એ તો જો જરીક એ આપણા ભરોસે આવી છે તો એને જરીક તું બે શબ્દ તો હારા બોલ. હા હા, આપણા ભરોસે આવી છે એટલે એને મન ફાવે એવું નુકસાન કરવા દેવાનું. હમણાં થોડી વાર પહેલાં સાફ સફાઈ કરતી હતી, રિમોટ તોડ્યું. હા, એ પહેલાં કાલે પંખો સાફ કરવા જતી હતી તો પંખાની પાંખમાં કલર ઉડાડી નાખ્યો. હા, ડફોડ જેવી કૂચાથી પંખો સાફ કરતી હતી. અરે કારણ કે જે કામ કરે ને એનાથી જ નુકસાન થાય. તારથી કેમ કાંઈ નથી થતું? કારણ કે તારે કાંઈ કામ કરવાનું જ ન હોય. કામ જે કરે ને એનાથી નુકસાન થાય એટલે આપણે એને બહુ બોલવાનું ન હોય. જે હશે બેટા જવા જો ને થઈ ગયું એ બધા આપણે બોલવું પડે એને. બસ હા, એ બધી સલાહ મને નહીં આપવાની. મારે શું કરવું ને શું નહીં કરવું મને ખબર પડે છે કે મારે કઈ રીતે રહેવું, કોની સાથે કેવી રીતનું વર્તન કરવું. લો બોલો, આપણે જવા દેવાનું. હું શું કામ જવા દઉં? જવા દે જેને જવા દેવું હોય એને. હવે આ જ નુકસાની આપણે હેતરથી થઈ હોય તો કાંઈ ન બોલાય. તો કંઈક બોલતું હોય એને કે અરે ભાઈ થાય નુકસાન, એમાં હું એટલું બધું બોલો છો? મેં મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા જ નથી કે એ નુકસાની કરે. એની સાસરીમાં ગઈ ત્યારથી પ્રગતિ જ છે ને. કંઈ ખોટું થયું છે? નહીં, ના થાય. કારણ કે પગલાંનો ફરક હોય ને. તમે કહેતા હતા બહુ ડાઈ છે, આપણા ઘરને દીપાવી ઉઠશે. દીપાવી ઉઠ્યું ને એ તો લગ્નને દિવસે જ નાક કપાયું. ગામના 4 જણ વાત કરતા હતા બહુ કંઈ નહીં લઈને આવી. ત્યારે તો હસતા મોઢે જવાબ વાળી દીધો કે ના અમે તો કંકુને કન્યા જ માંગી હતી. પણ ભાઈ પગ ફેરા કરવા ગઈ ત્યારે પણ 101 રૂપિયા આપ્યા. મને તો એ 101 રૂપિયા એવા ખટકે છે ને કે 101 જન્મ લઉં ને તોય નહીં ભૂલું. અરે કરિયાવરમાં ભલે ને કાંઈ ન લાવી પણ સંસ્કાર કેટલા લાવી છે એ તો તું જો. હા, મારા દીકરાની કાન ભંભેણી કરવાના સંસ્કાર નહીં, પછી તમને ચડાવવાના સંસ્કાર, ઘરમાં ખોટી વાહવાહી લૂંટવાના સંસ્કાર. અરે સંસ્કાર તો ભરપૂર છે, બહુ જ સંસ્કારી છે. આવી વહુ તો દીવો લઈને શોધવા જાત તોય ના મળત ને મને. આને તો છે ને કોઈક બીજી ભટકાણી હોત ને તો સારું હતું. જે સામે લવારા કરે એવી હોત ને તો તને ખબર પડત કે નહીં સંસ્કાર શું કહેવાય. ઓલી બિચારી સંસ્કારી છે ને એની તને કાંઈ કદર નથી. તને તો કોઈક તારી જેવી કોઈક ભટકાણી હોત ને તો જ સારું હતું. હા, બરાબર છે. આ ભટકાય એ ખોટું છે? આ ભટકાય ત્યારથી તો જિંદગીમાં પનોતી બેસી ગઈ. હવે કેવી સારી ભટકાવાની હતી વાત કરો છો તે? પનોતી તો એની ભટકાણી છે, તારી જેવી હાવ ભટકાણી. બસ હવે મૂંગા મરો અને ચૂપચાપ પેપર વાંચતા તો વાંચો ને. બધી વાતમાં શું દાળમાં ચમચો હલાવવા આવી જાવ છો? ભાભી આવો બેનબા.
હા એક મિનિટ હા મસાલી મૂકી દો. બોલો હવે. આમ જઈને હાથ ખેરવાના. અહીંયા મારી માથે આમ કર્યું મેં અહીંયા કર્યું. પણ અહીંયા આવ્યું ને. સોરી. હં. તમે રસોડામાં કેમ આવ્યા? બહાર બેસો. હવે રોટલી બનાવવાની બાકી છે ને, ફટાફટ બનાવી નાખું ને. મારા માટે શું બનાવ્યું છે? ગવારનું શાક તમને બહુ ભાવે છે ને? તમને તો ખબર છે ને કે હું ગવારનું શાક નથી ખાતી. તમને ગવાનું શાક ભાવે છે એટલે તો ગવાનું શાક બનાવ્યું મેં. એટલે તમને ખબર હતી કે હું આજે આવવાની છું એટલા માટે તમે રોટલી શાક બનાવ્યા. મને તો એમ હતું કે મારા ભાભીશ્રી મારા માટે 56 ભોગ બનાવશે. પણ નહીં. બેનબા જુઓ, મને પણ છે ને હજુ કલાક પહેલાં ખબર પડી કે તમે આવવાના છો. મમ્મી હજુ હમણાં જ મને કહ્યું. અને ઘરમાં એવું કંઈ શાકે નહોતું જે તમને ભાવે. ટિંડોરા ને એવું બધું હતું, એ તો તમે ખાતા નથી. કઠોળ નથી ખાતા, એટલા માટે હું ગવાર લેવા ગઈ. આવીને મેં બનાવ્યું અને તમારા માટે શ્રીખંડ પણ લાવી છું. કરી દીધી નાની એવી વાત. શ્રીખંડ પણ લાવી છું. કંઈક સારું લવાય ને. અને આનાથી સારું તો કેવું હોય? સેન્ડવિચ કે પિઝા બનાવ્યા હોત ને તો પણ ખાઈ લે. અને ખબર હતી કે હું આવવાની છું એટલે જાણી જોઈને તમે આ શેનું શાક કહેવાય હે શાક બનાવી દીધું. તમે ખાવ છો ને એટલે બનાવ્યું છે, ને તો ઘરમાં જે શાક પડ્યું હતું ને એ પણ બનાવી શકતી હતી. પૂછવું પડે ને તમારે. મમ્મીને પૂછવું પડે કે હેતલબેન શું ખાય છે ને શું નહીં. પૂછ્યું એકવાર? હવે એ તો જેને ભાગ કાઢવો છે એ ગમે ત્યાંથી કાઢી શકે ને. બાકી તમારા લગ્ન થયા એની પહેલાં હું આ ઘરમાં રહેતી જ હતી ને. તમે શું ખાવ છો શું નહીં બધી મને જાણ છે. હા, તમારે બાનું ગોતવાનું હતું અને તમને બાનું મળી ગયું બહાર જવાનું કે હું વસ્તુ લેવા ગઈ હતી એટલા માટે તમારા માટે કંઈ ના બનાવી શકી. વોટ ઇઝ ધીસ? તમારા પિઝા બર્ગર ને એ છે ને હું રાત્રે બનાવી દઈશ. અત્યારે બપોરે થોડી એ કંઈ ખાવાનું હોય. અત્યારે શાક રોટલી ખાઈ લ્યો, રાત્રે બનાવીશું. મને અત્યારે ખાવું છે તો અત્યારે ક્યાંથી બનાવો બેનબા? ઘરમાં કંઈ સામાન પણ હોવો જોઈએ ને. પિઝા માટે રોટલો લાવવો પડે, બર્ગર માટે બ્રેડ લાવવી પડે. બાના બનાવવાનું રહેવા દો ને. અરે નથી બનાવવું તો ના પાડી દો ને સીધે સીધી. તમારી જેમ ગરીબ લોકો નથી અમે. અમે લોકો રીચ છીએ એટલે અમે અત્યારે આવું જ જમીએ. હમ અમીર ગરીબની ક્યાં વાત આવી બેનબા? હા કઈ વાતને તમે ક્યાં લઈ જાઓ છો? મેં સીધો એવો તમને જવાબ આપ્યો હતો કે આ સિચ્યુએશન હતી ને એટલે મેં ગવાનું શાક બનાવ્યું છે. તમે ખાતા હતા એટલે બનાવ્યું છે. તો આ વાતને તમે ઊંધી શું કામ લ્યો છો? ઊંધી ના લે તો શું કરે? ક્યારેય તમે મારું માન રાખ્યું છે? નહીં ને. ગમે ત્યારે જો અપમાન જ કરતા હોય છો. બેનબા મેં શું તમારું અપમાન કર્યું? અપમાન જ કર્યું કહેવાય ને કે મારે જે જમવું હતું એ મને જમવા ના મળ્યું. મારે જે ખાવું હતું ને એ ના મળ્યું. કેમ કે તમે જાણી જોઈને આવું કર્યું છે. બેનબા ખોટું નહીં લગાવતા, પણ તમે 2 વાગે આવ્યા છો. હવે વિચાર કરો ને, 2 વાગે ઘરે કોઈ આવતું હોય તો એ જમી કરવીને જ આવતું હોય. પણ છતાંય મને ખબર હતી કે તમે જમીને નહીં આવ્યા હોય. તમારા માટે એટલું વિચાર્યું અને છતાંય મારો જ વાંક. એ પ્રોબ્લેમ મારો નથી ને. હું 2 વાગે આવું, 3 વાગે આવું, 4 વાગે આવું. તમારે તમારું કામ કરવાનું હતું પણ નહીં. તમારે સાંભળવાની આદત પડી ગઈ છે ને મારા મોઢાની, તો સાંભળો ને. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કાંઈ કહ્યું. તમને સીધી રીતે વાત કરવા ગઈ અને તમે એ વાતને ઊંધી સમજી લીધી. આ સોરી કહેવાથી બની જશે? તો તમે જાતે પણ બનાવી શકો ને બેનબા. ઓહ, હા તમે કોની સાથે વાત કરો છો એને જોઈને કરો. અને તમે પણ, તમે કોની સાથે વાત કરો છો જોઈને વાત કરો. તમારા ભાઈની વાઈફ શું, તમારી ભાભી શું, ભાભીની સાથે આમ ઊંચા અવાજે વાત કરો તમે. વાઈફ હોય ને તો એ મારા ભાઈની. આ ઘરની તો તું નોકરાણી જ છો એ તો મને ખબર જ છે. જાણે હું આ ઘરમાં કોઈ દિવસ આવી ના હોય ને એવું વર્તન કરે છે તું મારી સાથે. તમે મને તુકારો કરો છો. હા, તુકારો કરીને જ બોલાવીશ હવે. બોલ શું છે? કાંઈ વાંધો નહીં, કરી શકો છો. કારણ કે તમારી અને મારી વચ્ચે મેં ક્યારે એવું રાખ્યું જ નથી. તમને મારી નાની બહેન જ માનું છું. રેવા દે ને આ નાટક કરવાના. આ ડ્રામાબાજી છે તારી બધી. આ કામથી બચવું હતું ને એટલા માટે તે મારા માટે ના બનાવ્યું. ઇટ્સ ઓકે. આજે તે મને ભૂખી રાખી છે ને, હવે હું પણ જોઈ લઈશ કે તારો આ ઘરમાં શું હાલત કરું છું. તમે બહાર બેસો, હું રોટલી બનાવીને આવું છું. ના, હવે જરૂર નથી. હવે હું સીધી મમ્મીને કહીશ. દેવાંગ, તમે શું કામ મમ્મી સાથે વાત કરી હતી? તો શું કરું? તને આવી રીતે દુઃખમાં તો ના જ જોઈ શકું ને. મેં મમ્મીને બસ એટલું જ કહ્યું છે
કે આવી રીતે વારા ઘડીએ તને મેના ટોણા ના મારે, તને સંભળાવે નહીં. હવે એમાં નવું શું છે? અત્યાર સુધી તો મમ્મી એક બોલતા હતા કે હું ગરીબ છું, ગરીબ ઘરમાંથી આવી છું. પણ હવે તો બેનબા ઘરે આવ્યા છે એ પણ સંભળાવે છે મને કે તું ગરીબ છે. અને આજે તો બદતમીઝીની બધી હદ પાર કરી દીધી એને. તુકારો કરવા લાગ્યા મને. પણ દામિની, જો હેતલ અને મમ્મી બંને ભેગા થયા છે ને, તો તું એક કામ કર, હમણાં થોડા દિવસ માટે તારા ભાઈને ત્યાં તારા પિયર રહેવા જતી રહે. એટલે મમ્મી અને બેનબા પાછું બોલે મને કે મારી દીકરી અહીંયા આવી છે. બેનબા કહેશે કે હું મારા ઘરે આવી છું, એટલે તમે તમારા ભાઈના ઘરે જતા રહ્યા ને, કામ ન કરવું પડે એટલે. જો એવી કોઈ વાત નથી દામિની, પણ એટલીસ્ટ તું તારા ભાઈની સાથે વાત તો કરી શકે ને. તારા ભાઈને તો કહી શકે ને કે હકીકતમાં અહીંયા મમ્મી તારી સાથે કેવું વર્તન કરે છે. જો તું તારા ભાઈને વાત કરીશ ને તો જરૂરથી કંઈક ફરક પડશે. અને આમ પણ તારો ભાઈ એ મોટો છે, વડીલ સમાન કહેવાય, એટલે એમની સામે તો મમ્મીએ ઝૂકતું મૂકવું જ પડશે. એવું તમને લાગે છે? જુઓ, હું ભાઈને વાત કરું, ભાઈ મમ્મીને વાત કરે, એનાથી બેટર છે કે તમે જ પપ્પા સાથે વાત કરો ને. પપ્પા સીધું મમ્મીને સમજાવી દેશે. પપ્પા, તને શું લાગે છે મમ્મી કોઈની પણ વાતે માનશે ખરા? કોઈની વાતે નહીં માને. એના કરતાં હું માનું છું ત્યાં સુધી વડોવડ વાત થઈ જવી જોઈએ. એકવાર મમ્મીને પણ ખબર પડી જાય ને કે આખરે આ બધા શબ્દો સંભળાવે છે, આ સંભળાવવાનો કોઈ અર્થ નથી. દેવાંગ, હું છે ને અહીંયા કોઈનું સાંભળવા નથી આવી. મારા પપ્પાએ કે મારા ભાઈએ એટલે અમારા લગ્ન નથી કર્યા. અમે પણ તમારી જેમ જ હતા. હા, તો સમય અને સંજોગના લીધે માથે દેવું થઈ ગયું છે. ખબર છે મને, છતાંય તે તારા ભાઈએ બહુ સારી રીતે અને સમાજમાં નામ ઊંચું થાય ને એ રીતે આપણા લગ્ન કરાવડાવ્યા હતા. પણ છતાંય કોઈ પણ વાતે મમ્મી સમજવા તૈયાર નથી. એમને તો બસ કરિયાવર નથી આવ્યો ને એ વાતની ચિંતા થઈ રહી છે. શું આપ્યું છે એ નહીં, શું નથી આપ્યું ને એનું લિસ્ટ તૈયાર કરીને બેઠા છે. જુઓ, અત્યાર સુધી મમ્મી બોલતા હતા તો વાત બરાબર હતી, પણ હેતલબેન, એમને હું મારી નાની બેન માનું છું. હવે એ પણ મારી સાથે આવી રીતે વાત કરશે. મારી આ ઘરમાં કોઈ વેલ્યુ છે કે નહીં? કારણ કે એમને તો મને મોઢે કહી દીધું છે કે હું આ ઘરની નોકરાણી છું. સોરી મારી બહેને તારું જે અપમાન કર્યું ને એ બદલ, પણ તું ચિંતા નહીં કરતી. હું મારી રીતે હેતલને 2-3 શબ્દો કહીશ અને ખાસ આજે પપ્પાને પણ વાત કરી દઉં છું. પપ્પાને કહી દઉં છું કે જો આવી રીતે ચાલશે ને તો અમે લોકો વધારે સમય સુધી આ ઘરમાં નહીં રહી શકીએ. એવું કાંઈ નથી કરવું. અને હેતલબેન કે મમ્મીને તમે ડાયરેક્ટ કોઈને કાંઈ વાત ના કરતા. જો હું તમારી પત્ની છું, મને કાંઈ દુઃખ હોય ને તો એ તમને કહી શકું, મારું મન હળવું કરી શકું. હું ખાલી તમને વાત કરું છું, ત્યાં જઈને કોઈને કાંઈ નથી કહેવું. મારે તો કોઈને કંઈ કહેવું જ નથી. આમ પણ કંટાળી ગયો છું. આ કોઈને કંઈ કહેવાથી સમજાવવાથી કોઈ ફરક તો પડતો નથી. તો પછી શું મતલબ છે? ખાલી ખોટા બોલીને આંખે ચડીએ એવું છે. પણ છતાંય હા, તને આવી હાલતમાં જોઉં છું ને તો મને લાગે છે કે દામિની, મેં તને હેરાન કરવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા. હા જો ને, આ ઘરમાં આવી ત્યારથી કોઈ દિવસ તને સુખનો રોટલો નથી આપી શક્યો. જુઓ, તમે દુઃખી ન થાઓ. હું આજે ભાઈના ઘરે જઈને એની સાથે વાત કરીશ. એને કહીશ કે મમ્મી સાથે વાત કરે. ખુશ? ઠીક છે, હું પણ મારી રીતથી બનતા પ્રયત્ન કરું છું કે વહેલી તકે મમ્મીને સમજાવી શકીએ. હા, હવે બધું સમય ઉપર છોડી દેવાનું છે. ભાઈ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે ને, એટલે હું અહીંયા આવી છું. અરે બોલ ને બેન. હા
તબિયત તો સારી છે ને? તબિયત સારી છે, તો પણ- કાંઈ થયું છે? તારે મારા ઘરે આવવાનું છે. મારે તારા ઘરે આવવાનું છે? પણ કેમ? મારા સાસુ સાથે વાત કરવા. કઈ વાત? જો મેં અત્યાર સુધી તને વાત નથી કરી, પણ હવે કરું છું. મારા સાસુ છે ને એ મને નકરું સંભળાવ્યા કરે છે કે તમે લોકો ગરીબ છો, કરિયાવર કાંઈ નથી આપ્યો, લગ્નમાં કાંઈ લઈને નથી આવી. જ્યારે જો ત્યારે બસ બધી જ વાતમાં એક જ વાત કે આપણે ગરીબ છીએ. અને હવે તો મારા નણંદબા પણ મને સંભળાવે છે. તું ઘરે આવીને એમની સાથે વાત કર. પણ બેન, આ લગ્ન કર્યા ત્યારે તો બધી શોખવટ કરી હતી, ત્યારે એણે હાય પાડી હતી. હવે એ આ એકને એક વાત લઈને બેસી જાય એ થોડું હાલે? અને આ તો પપ્પાનું એક્સિડન્ટ થયું એટલે આવું છું, નહીંતર તો બધી જ વસ્તુ આપત. હા, પપ્પાએ બિચારે બધું ભેગું કર્યું હતું મારા માટે, પણ જ્યારે એમનું એક્સિડન્ટ થયું, હોસ્પિટલે લઈ ગયા ત્યારે બધી જ કમાણી એમની, બધું જ ભેગું કરેલું એમાં વપરાઈ ગયું. પણ બેન, તું ચિંતા નહીં કરતી. અત્યારે જો કે મારી પાસે કાંઈ નથી, પણ જો ક્યાંકથી વ્યાજે રૂપિયા મળે ને તો હું ગોતે અને જે વસ્તુ હજી શું બાકી વ્યાજે પૈસાની વાત કરે છે? આ વ્યાજે આવી રીતે પૈસા મળતા હોત તો માથે એટલું દેવું થઈ ગયું છે, ફરીથી તું હોત ને. માથે ઓલરેડી એટલા બધા પૈસા આપવાના થઈ ગયા છે, પણ છતાં વ્યાજે પૈસા લાવવાની વાત ન કર. તો બેન, આ તારી ઉપર દુઃખ પડે છે એનું હું કરવું? હા, આ તને તારી આવું સાંભળાવે છે એ હું સાંભળી શકું? એટલે જ તને કહું છું કે તું ઘરે આવને એમની સાથે વાત કર. એમને સમજાવ કે તમે જે કરી રહ્યા છો, જે બોલી રહ્યા છો ને ખોટું છે. હવે તો મારા એ ઘરમાં લગ્ન થઈ ગયા છે એટલે હું ક્યાંથી આવી છું, શું કરતી હતી એ કોઈ વસ્તુથી કાંઈ ફરક નથી પડતો. હવે હું એમના ઘરની વહુ છું, એમના ઘરની લક્ષ્મી છું, તો એમના ઘરને એ જેવી રીતે રાખે છે એમ મને કેમ ના રાખી શકે? માનું છું, પણ હવે તો એ વધારે પૈસાવાળા રહ્યા ને એટલે કદાચ આવું કરતા હશે. આ દેવાંગ કુમારને તે કંઈ વાત કરી હતી કે નહીં? એમને વાત કરી તો એ હું કાંઈ નથી કહેતા તારા આવું ને? એમણે જ મને કહ્યું કે હું તમારી સાથે વાત કરું, અને મારા સાસુ સાથે તો એમને કેટલી વાર વાત કરવાની કોશિશ કરી છે, પણ એ કોઈનું માનતા જ નથી, મારા સસરાનું પણ નહીં. આ તો ખોટું કહેવાય ને. હા, અરે એની ઘરે દીકરી હતી જ ને જે હારે છે. હવે ન્યાય એને દુઃખી કરતા હોય તો હું તારા આવું સહન કરે? ના જ કરે ને. દુનિયાના કોઈ મા બાપ એવા ના હોય જે પોતાની દીકરી દુઃખી થતી હોય અને સહન કરે. પણ બેન, તું છે ને કાંઈ ઉપાધિ નહીં કરતી. હું તારા ઘરે આવી અને છે ને તારા આવુંને સમજાવી. હા, સારું. અને બીજી વાત એ કે મારી પાસે 1500 રૂપિયા પડ્યા છે, તારે જોતા હોય તો તું લેતી ને. ના, તું રાખ, તારે કામ આવશે. ભલે. મારે શું કરવો હોય પૈસાનું? હું તો એ ઘરમાં રહું છું, ખાવા પીવા મળે છે, રહેવા માટે છત છે, બીજું શું જોઈએ? પણ એક વાત કહું, આ લગ્ન પહેલાં તારા આવું ને કેટલા સારા લાગતા હતા. આ મારી દીકરી છે, દીકરી છે એવું કરતા હતા, અને અત્યારે આવું કરે છે તો એને મનમાં કાંઈ અસર નહીં થતી હોય હે? હા, હવે એક વાત તો યાદ જ રાખવાની કે વધારે પૈસાવાળા હોય ને ત્યાં દીકરી દેવી ને એટલે એ દુઃખી જ થાય. હા, બધા એવા ન હોય પણ વધારે પડતા એવા હોય. હા, એ તો માણસનો સ્વભાવ ઉપર ડિપેન્ડ રાખે છે કે કેવું વર્તન કરશે ને કેવું નહીં. પૈસા હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? હા, અને આ બાજુવાળી કાજલ આવી તારે બેનપણી 2 દી પહેલાં તો તારે પૂછતી હતી. મેં કીધું એને કાંઈ વાંધો નથી, એ છે ને ત્યાં બહુ ખુશ છે.